મારે મારા આત્મતત્વોની ઉપર પહોંચી અને આ તત્વોને આત્મસાત કરવું છે. આપણે સંસારી જીવો છીએ એટલે દુર્મયી પદાર્થોને પ્રાપ્ત કરવા માટે, ગયેલી સંપત્તિને મેળવવા માટે, બગડેલા સંબંધોને સુધારવા માટે આપણું જીવન આપણે ઘરમાં મૂકી દેતા હોઈએ. અને કદાચ ગયેલી સંપત્તિ આવી જાય કે બગડેલા સંબંધો પણ એકવાર સુધરી જાય તો પણ એમાં આપણા જીવનની કોઈ સ્ત્રી કે અંતિમ કોઈ લાભ આપણને થાય એવો કોઈ એકાંત નિયમ નથી. જ્યાં સુધી આત્મતત્વની ખોજ નહીં થાય અને એના માટે અંતર્મુખી નહીં થવાય ત્યાં સુધી બહારથી ગમે તેટલું મળતું હશે તો પણ આપણા અંતર આત્માને શાંતિ અને પ્રસન્નતા ક્યારેય પણ મળવાની નથી. આપણું લક્ષણ ગલત છે અને આપણી નીતિ પણ અલગ છે, આપણી ખોજ પણ અલગ છે અને આપણી દ્રષ્ટિ પણ અલગ છે, આપણી વ્યાખ્યાઓ પણ ગલત છે અને આપણી દોષ પણ ગલત છે. અને એના જ કારણે ગુજરાતીમાં એમ કહેવાય, ગલત રસ્તે ખોટા રસ્તે જેટલા ઝડપથી વધારે જાવ એટલું વધારે પસ્તાવવું પડે, પાછા આવવામાં એટલું વધારે લાભ લાગે. ગાડી લઈને તમે ગયા કે વિહાર કરતા અમે ગયા, ખોટા રસ્તે તો એક વાર ચડી ગયા ચૂકવાનું ભૂલ્યા ને અને ભૂલ્યા ચૂકે તો પાછા આવવું પડે તો 1 કિલોમીટર પાછા આવવાનો રસ્તો 11 કિલોમીટર સીધા જવા કરતા વધારે પકડો લાગે. બીજું 11 કિલોમીટર જવું હોય તો પણ સરાટ જવાય, પણ 1 કિલોમીટર ખોટા રસ્તે ગયા ને પાછા આવ્યા એની અંદર પાછા આવવામાં વધારે દુઃખ અને વધારે ત્રાસ થાય. મારે એમ કહેવું છે કે દુનિયાના માર્ગ ઉપર પણ જો ખોટે રસ્તે ગયા ને પાછા આવવું હોય ને પશ્ચાતાપ થતો હોય તો અંદરના આખા જીવનના આધ્યાત્મિક કે સાંસારિક માર્ગે જે મોક્ષના માર્ગે આપણે પ્રયાણ કરવાનું હતું, જે આત્મતત્વની ખોજ આપણે કરવાની હતી, જે આપણા પોતાના ગુરુને આપણે સર્જન અને અર્જન કરવાના હતા, એને બદલે શાંત સુધારકમાં એમ કીધું કે ગાય સિવા દુકાની પાછળ પડી ગયો. કદાચ સોનામાં હોય તો પણ એક ટોકો છે ને કોઈનો ડાયમંડ હોય તો પણ એક જાતનો કુશન અને એક જાતનું ટોકું છે, જેવા જેવું છે જેમાં તારે કિંમતી રત્નો પ્રાપ્ત કરવાના હતા એની બદલે તો આ દુકાની પાછળ પડી અને તમે કીધું કે તમારી શક્તિ આપણી શક્તિ આપણો સમય અને મળેલી આપણી તમામ સામગ્રીને આપણે ધોઈ નાખી. જીવનના અંત કાળે આપણને પશ્ચાતાપ સિવાય કશું રહેવાનું નથી. કારણ કે એવું જ આપણે વિચારીએ કે આ કર્મ સત્તા તીર્થંકરોને પણ છોડતી નથી. જેટલું હોય જંગલની અંદર અને આ જંગલમાં ઝાડમાં ભરસમથી કોઈ આગ લાગી ગઈ હોય, એક ઝાડથી બીજું ઝાડ મળ્યું, બીજાથી ત્રીજું મળ્યું, ત્રીજાથી ચોથું મળ્યું, ધીમે ધીમે આગ પસરવા લાગી, ઝૂંપડા સુધી આગ ગઈ, ઝૂંપડું બળવાની તૈયારીમાં છે અને અંદર એક માણસ આરામથી એકલા લઈ રહ્યો છે. દૂરથી કોઈ માણસ આવે છે અને ખબર પડે છે કે હમણાં ઝૂંપડું ભર બળી જવાનું, બળવાની શરૂઆત પણ થઈ ગઈ અને અંદર બેઠેલો માણસ, સુતેલો માણસ જો રસ્તોના બોલાવતો હોય અને જેનો માણસ શુદ્ધ અંદર જાય એને ભંડોળે, એને બહાર કરવાના પ્રયાસ કરે અને તરત તેના મોઢામાંથી શબ્દો નીકળી પડે કે ભાઈ આ ભાવમાં લાગ્યો છે, ઝૂંપડી સુધી આવ્યો છે, ઝૂંપડી બળી છે. આગના પડકારામાં તો ભાગ થઈ ગઈ, ભાઈ શું છે ભાગ અને ભાગ એવું શબ્દો બોલે, શું બોલે ભાગ અને ભાગ, એની કોઈ વાત નથી. પેલા ઉઠી જા, ભાગી જા અને ભાગી જા. જો તું ઉઠીશ નહીં, ભાગીશ નહીં અને ભાગીશ નહીં તો મરી ગઈ, એનો કોઈ વિકલ્પ નથી. આ દિવાળી પણ આ વાત કરી પેલા ઉઠવાનું છે, જાગવાનું છે અને પછી ભાગવાનું છે. જે આત્મા જાગતો નથી એ જાગીને ભાગતો નથી
એના માટે આ કૃપાનો ભાવવાનો તૈયાર છે ભાવીને ખાસ કરવાના આજે રામચંદ્રની કીધું કે અત્તે લઈ કલિતે લઈ અત્તે કલિતે આમ લે આ કોને આખો લોક બહુ રાતનું ભરતે કહી રહ્યો જનતાની આંખથી આપણને દેખાય કે કદાચ છોકરાને બાળે અને તૂટેલા માણસને બાળી નાખે આ રામચંદ્રની અંદર સ્વયંભૂ મહારાજ કહે છે કે આ આખો લોક ભરતે પડે અને આપણને આ દેખાતો નથી લોક ભરતે પડતો અને જે લોકની અંદર આપણે રહીએ એ જ લોક જો ભરતે પડતો હોય તો આપણે પણ અંદર રહીને ભરતું થઈ જઈએ એમાં કોઈ જાતનું આશ્ચર્ય નથી તો વિચારવામાં આવે છે જેનાથી આ લોક ભરતે વળે છે ત્યારે કહેવામાં આવે છે દેશની આખી ભરતે ભરે સદાય મને આવે છે કે આ લોક ભરતે વળે અને જીવો અંદર ગુંજાય અને હાથ દેખાય છે તો માણસ ઉઠી જાય ને ભાગી જાય તો બચી જાય એ વખતે એની એક જ વાત ખૂબ જાત સમજાતું સોળે ભાવડે જો સોળે ભાવડે હનુમાનજી મહારાજ પણ આપણા આત્માને બંધોઈને આ જ વાત કરે છે કે શું સોળે ઉસે જાતો ભાવડે શું સોળે ઉસે જાતો ભાવડે અંતરે જન્મથી જતા આવીને પ્રવર્ત કમળના ભવ્ય ભાવડે સંકેતની અંદર કરાર તમે રહી હશે આજે પણ કરાર છે બાકી બહુ નાનો હતો ને ત્યારે જતો ત્યારે ઓલા ભંકા આવ્યું લાકડાનો હતો હોય હવે આવે એટલે નહીં બંકા આવે બસ લાગે એટલે 10 બંકા આવે આ નવોની બંકા મારી રહ્યો છે કલાકો થઈ રહ્યા છે આ બંકા નથી મારતો આનંદજી મહારાજ આપણને કહે છે કે આ તને જણાવવા માટેના પ્રયાસ કરે છે આ બહારથી પણ એક જાગૃત થવાનો એક અવકાશ છે કે ભાઈ એક કલાક તારા આત્માથી જતો રહે પણ તારા આત્માથી જાય છે હવે તો કઈ જાગવાનો પ્રયાસ કર જે જાગે છે એ સ્વાગત છે ટૂંકા અનિર્ણયનો કોઈનો એવા જાગે એમ છે અને આપણે આમ માનીએ કે જે જાગતા છે તે મુનિ છે મુનિઓ જયા જાગે એમ છે મુનિઓ માટે એમ કહેવામાં આવ્યું કે મુનિઓ ટૂંકા હોય તો પણ જાગતા છે અને સંસારીઓ માટે એમ કરવાના આવ્યું કે જે જાગતા હોય બોલતા હોય તો પણ ઉકેલા છે કેમ કે અહીંયા જે વાત કરવી છે એ કઈ બાહ્ય જાગૃતિની કે બાહ્ય નિવૃત્તિની વાત કરવાની નથી જેની વ્યક્તિના અભાવ થઈ ગયા છે એ આત્મા જાગૃત છે આપણે જે એક વાત સમજી ગયું કે જેટલું આપણે કાઢવું હોઈએ એટલું જ આપણે પકડતા હોઈએ આગળ વધીને કહું તો રસાયણની વસ્તુ પર આપણને કામ લાગતી હોય તો નેગેટિવ વસ્તુ પણ આપણે પોઝિટિવમાં ભેગી નાખતા આપણને વાર લાગતી નથી અહીંયા તમે બોલીએ ગમે છે તો તમે તમને જે અર્થ આવે ને એ જ તમને વાપરો કેવો બોલો તમે આ જ કરો મારા સાહેબ તમને આનંદ કરવાની છે આનંદ ઘણી ઘણી આનંદ કરો આપણે તમને લોકોને દેખો એની રીતે નાના પૂછે કે આપણે જુઓ લગા આગળ બધાએ કામ કરતી હોય કે ગમે તે કામ કરતું હોય પણ હકીકતમાં આપણી દ્રષ્ટિ હોય અને દ્રષ્ટિ પ્રમાણે આપણે આખો દેખતા હોય બધાને એક વાત છોકરોને છોકરી બગીચામાં ગયા ફરતા પ્રેમિકા હતા અને બગીચામાં ગયા એકાંત હતો અને એક છોકરોને ઘણામાં બેસી ગયા અને જે પણ હરકતો કરવાની હતી એક બીજાના હાથમાં હાથ નાખીને બેઠા હતા એના કાકા કંટાળેલા હતા એને કહ્યું ચાલો બગીચામાં આરામ કરવા જોઈએ કાકા પણ અહીંયા આવ્યા અને બાજુના બાબરા ઉપર બેઠા આ લોકોને હાથમાં હાથ નાખતા જોયા અને કાકાનું માથું એવું નથી કાકાને કહ્યું કે આ લોકો દેખાણ કરીને હાથમાં હાથ નાખીને બેઠા ત્યારે કાકાને રેવાયું નહીં એટલે કાકાએ કીધું બેટા આપણી સંસ્કૃતિ છે બેટા તો આપણી સંસ્કૃતિ છે ઓલો છોકરો કે ના અંકલ ના કાકા આ સંસ્કૃતિ નથી આ તો આપણા પડોશના અમારા પડોશના એકા અંકલની કૃતિ છે આ સંસ્કૃતિ નથી આ તો કૃતિ છે કાકો શું કહેવા માંગે છે અને આ જવાબ શું આપવા માંગે આવા ચિંતામાં હું કરું છું અને એના ઉપરથી આધ્યાત્મિક દુનિયામાં સમજી જવાનું મન થાય જે અમે કહીએ કે ભાઈ આ સાધનો તમને હવે નવી ગાડી 45 લાખની વાત અને તમે પૂરા કરો છો એ બાબતે અમારા જેવાને કદાચ
કોઈ વ્યવસાય થઈ ગયો કલ્પનાથી હવે અત્યારે 41 લાખે કરોડની ગાડીઓ આવ્યો અને ચલાવતા જમીનથી અભ્યાસ આવી તમારેના ઊંચા પડે અને મેરેજી ધન્યવાદ છે કે આ ગાડી કદાચ એના મુખ્ય કારણ પણ આ ગાડી ના હોત તો રોજ ના આવે ત્યાં ગયા નથી ગાડીના મુખ્ય ગુસ્સા બોલાયા નથી અને અંદર જઈને આ જ વ્યક્તિ જે ગાડી જોઈને અલગ કરવાની થતી સમજા એના મુખ્ય કારણ બને છે માન્યતા ભાવી ગાડીને અન્યતા કરી શકાતું નથી. તમને ખબર છે કૃષ્ણ મહારાજાને નિમનાથ ભગવાને ખુદે કીધું કે આખી નાખી ગાડીના કારણે આખી ગાડીના ભરતે કરીને પ્રાપ્ત થઈ ગયો. શું કીધું? બીજું સામે ઘણી વાર્તાઓ કેવી નથી પણ એના હાથ તમને કેવા જેમને સમાજમાં પોતાની દેશમાં સમજા એ કૃષ્ણ મહારાજાને કીધું અને શા માટે કીધું એ પાછળ પણ રહસ્ય છે કે કૃષ્ણ મહારાજાને આ દ્વારિકા પ્રત્યે ભયાનક આસક્તિ હતી. એને કહ્યું કે મારી દ્વારિકાની બીજી કોઈ નગરી સોનાના પાંદડાને રૂપાના સમજા ઘરોથી ભરેલી આ દ્વારિકા અને એ પણ સાચી મનુષ્ય નિર્મિત થઈ પણ કોણે બનાવેલી એ નિર્મિત આ દ્વારિકા આ લોકોની અંદર પથરાયેલી અને રાતના દેવતાની નગરીને સમાવે એવી આ દ્વારિકા અને મનુષ્ય માનવીનો એક સ્વભાવ હોય કે જ્યાં દર્શનનો અભાવ હોય જ્યાં યોગ્યતાનો અભાવ હોય જ્યાં પ્રેમ અભાવ હોય અને રાજ્ય સમૃદ્ધિ સંપત્તિ સત્તા અને શક્તિ મળે એ વખતે એ સમૃદ્ધિ સંપત્તિ સત્તા રૂપિયા વગર રહેતી નથી. એવી માટે પણ એક સંગમનો ભાવ જોઈએ. સંપત્તિ મળ્યા પછી પણ ટકાવવાની તાકાત જોઈએ. જ્ઞાન મળ્યા પછી પણ એને બચાવવાની તાકાત જોઈએ. ત્રણ મહત્વની વસ્તુ છે. બીજા નંબરમાં યોગ્યતા જોઈએ, બીજા નંબરમાં સમજણનો ભાવ જોઈએ અને ત્રીજા નંબરમાં ગુણો જોઈએ. આ ગુણો સમજણ અને યોગ્યતા જેની સાથે હોય એ આત્મા ગમે તેવો સમજા ઊંચા પદ ઉપર પણ એકવાર પહોંચી જાય તો પણ એ પદે સમજા ડાઉન ટુ અર્થ તમારી ભાષાના કહેવાય. અને ઘણા તમે જુઓ કે કરોડપતિ માણસ છે તમે તો માણસ બહુ સારો ડાઉન ટુ અર્થ છે એટલે કોઈ જાતનો અહંકાર નથી. સારા જાતોના સમ્રાટ અમારા રક્ષાધિપતિ દેવલોકપુરી મહારાજ છે પણ તમે જુઓ કે એકતા સ્વાગા સિમ્પલ એક નાનો દીકરો વાત આવી જાય તો એને પણ સમજા બોલાવે એની સાથે પણ વાતો પીતો કરે. કોઈ શ્રાવક આવે તો તમે પ્રેમથી પ્રશ્નોના હલ કરીને શું કરે અને કોઈ ભાનુતે આગળને શાસ્ત્રોના ધન પદાર્થોને પ્રશ્નો લઈને જાય તો પણ એને ફોન કરે. પ્રાર્થનાઓ આપે સરસ જીવન એમને કે હું મારા શાસ્ત્રોનો અધિક આપું છું કેમ કે ત્યાં જ્ઞાન છે, પરિણતિ છે, વિચારતા છે, યોગ્યતા છે, ગુણો છે, સમજણ છે, આ બધા ભાવો ભરેલા છે અને આ ભાવો ભરેલા હોય તો ગમે તેટલી હાઈ ઉપર આત્મા પહોંચેલો હોય અંતર અને સંતોષ એવી હોય છે કે આ પદ પણ કરવાનો નથી. આ અવસ્થા પણ કરવાની નથી. આપણે જાતના પર્યાયો છે અને ગંભીર છે કે અને પર્યાયો ક્યારે પણ સ્થિર હોતા નથી. પ્રક્રિયા પણ સ્થિર હોતા નથી તો પર્યાયો ક્યાંથી સ્થિર રહેવાના? જે આ દ્રવ્ય કહેવાય અને આ દ્રવ્યમાં અસંખ્ય પર્યાયો કહેવાય. એક એક અણુઓ ઉદ્ભવો આ પર્યાયો આ દ્રવ્ય જ્યારે સ્થિર રહેવાનું નથી. સોનાની ભેટ બહુ ઊંચે ઊંચે તમે લાવવાનો સોનાની પણ એ સબ આયો નથી ને ચીમરાઈ નથી. એ વખતે જે રાગ કર્યો તે ઊંચા ઊંચા થઈ જવાય. દ્રવ્ય પણ કાયમી નથી તો ઉદ્દેશ્ય પ્રયોગશીલ હોય એમાં કોઈ લડાઈ નથી. અને સમજદાર આત્મામાં સમજતો હોય છે કે મારી એક પણ અવસ્થા સ્થિર નથી કે શાશ્વતી નથી. હું પોતે પણ સ્થિર નથી, શાશ્વત નથી. મારા શરીરની અવસ્થા હોય કે શરીરની સાથે સંલગ્ન એવી કોઈ સામગ્રીની અવસ્થા હોય, કોઈ સામગ્રી, કોઈ અવસ્થા, કોઈ પદ, કોઈ સ્થાન, કોઈ શક્તિ સમજ્યા સ્થિર નથી. હવે સતત જાગૃતિનો ભાવ આ જાગૃતિ છે. આનંદજી મહારાજની ચેતવણીનો એક શું છે? શું સોએ ભાવ છે અને આ જાગૃતિ આત્માને ડાઉન ટુ અર્થ રાખે છે. આજે રૂપિયા સિદ્ધાંત કહીશ, આવતીકાલે મને સંસ્થા મને ફેંકી દેશે. મારે કેવું છે કે કૃષ્ણ મહારાજા વડે કદાચ એમના સમાજના પિતરાએ ભાઈ હતા. પરમાત્માને દેશના બ્રાહ્મણના હતા. પરમાત્મા સમ્યક દ્રષ્ટિ એવા પણ હતા.
શારીરિક સમ્યક દ્રષ્ટિ હતા અને શારીરિક સમ્યક દ્રષ્ટિ આત્મા લેખક જો મમત્વ ભાવો નડે કે ના નડે, હા ભોગ અને મમત્વ ભાવોને સાચા નડે એને ગ્રંથ ના હોય કોઈ સમ્યક પ્રસંગ હતું તો એ મોહ ન હોય એવો કોઈ એકાંત નહીં. આવો શ્રેષ્ઠ દર્શન હતું, આવા એમના પરમાત્મા હતા, આવી દેશમાં સાંભળતા હતા અને છતાં પણ જાણીતા પ્રત્યેને મમત્વ ભાવ અને જ્યાં મમત્વ ભાવ આવે ત્યાં સમજી લેવાનું કે એ વસ્તુ મારી પાસેથી ક્યારેય જાય નહીં. ઉભરી થયા વગર જો તમે ભક્તિ ઉપર પ્રેમ હશે તો તમે એમ થશે કે કાંઈ વાત હોવું જોઈએ. હવે અમને સમજા ગુરુ ઉપર પણ પ્રેમ આપે તો ગુરુને ફાંસી પણ આવતી હશે ને તો અમારે ઘર પણ વાગી જશે. હવે અમારો પ્રેમ એક જાતનો સાપેક્ષ પ્રેમ, અમારો સ્વાધ્યાય ભાવનો એક પ્રેમ છે. ગુરુ મહારાજ અમારા ઉત્તરાયણ છે અને એની દિશામાં અમારે સાધના કરવાની અમારા ગાઈડર છે. અમને એવી જાય છે આગળ અભ્યાસને લાગે તો અમને પણ ગુરુ ઉપર પ્રેમ હોય કે ન હોય. ત્યારે અમને ગુરુ ઉપર જે પ્રેમ અને તમને પત્ની ઉપર જે પ્રેમ આ બેના પ્રેમ કરો આગળ વધીને મોડો મગજ અહીંયા ઠેકાણે રાખો તો પ્રશ્ન પૂછું માફ કરો ને ખોટું ન કરાવો તો પ્રશ્ન પૂછું. તમારો પત્ની ઉપર જે પ્રેમ છે એ પ્રેમ ખરો? પ્રેમ અને વાસના બે શબ્દોની ભેદ રેખા તમે સમજો ખરા? પ્રેમ અને વાસના આ બે શબ્દોની ડેફિનેશન સમજો ખરા એમ કહું છું. મારી એક વાત લખવી હોય તો લખી લો. જ્યાં પ્રેમ હોય ત્યાં આપત્તિ ના હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં આવેશ ના હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં આગ્રહ ના હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં માંગણી ના હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં આસક્તિ ના હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં આવેશ ના હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં આગ્રહ ના હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં યાચના માંગણી વિશે પણ ના હોય. આગળ વધીને જ્યાં પ્રેમ હોય આગળ સારું છે આવે આગ્રહ આસક્તિ અને માંગણી આ ચાર વસ્તુ જ્યાં ન હોય ત્યાં સાચો પ્રેમ. પ્રેમની વિશેષ વ્યાખ્યા તમે સમજી લો. જેમાં માત્ર આપવાનું જોઈએ, લેવાનું કશું ના હોય. અને બીજી એટલી વ્યાખ્યા પ્રેમની અંદર પૂર્ણ સમર્પણ ભાવ હોય. અમારો અને ગુરુજીનો સંબંધ એમાં ક્યાંય આસક્તિ નથી, કોઈ આવેશ નથી, કોઈ આગ્રહ નથી, કોઈ માંગણી નથી, કોઈ યાચના નથી. સતત રહિત થઈ આત્મનો અર્પણ આનંદ ઘન પતાવે. હવે મારે તમને પૂછવું છે, હવે પોતે અમને અમારી પત્ની ઉપર કોણ પ્રેમ છે એના પર આસક્તિ કાંઈ નથી. જો એક વાર સમજી રાખો, ધાર્મિક ના ધાર્મિક વાત પ્રેમ છે ને એ ક્યારે પણ કોઈ એક વ્યક્તિ ઉપર ક્યારે પણ હોતો નથી.
પ્રેમનું તત્વ એવું છે કે ઓલવેઝ બધે એક સરખું ફેલાયેલું હોય. જે વ્યક્તિ એમ કહે કે મને મારા પતિ ઉપર અઢળક પ્રેમ છે અને આ બેની બુદ્ધિએ ગમતી નથી, તો સમજી લેવાનું કે એના પતિ ઉપર એને પ્રેમ છે.